ભણવા આવી ગયા છે, વેકેશન કરવા આવ્યા છે શિયાળાનું. ને ભણુભાઈની ફરમાઈશ છે કે એને ભજીયા ખાવા છે. ભજીયાનું માછા મળવા ગયા છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. આજ જલસા કરવાના છે, રાત્રે પ્રોગ્રામ છે. ભજીયા હા એ કોક આવે છે. હવે એ આવે પછી આપણે જોડાઈ રહેજો. ભાઈ કોઈ દી ચા નથી પીધો એટલે અહીંયા આવીને ચા પીધો. હું અહીંયા બહુ ચા ન પીવે એ, અહીંયા આવીને બધું એને વેન હુજે ચા પીવાના ને ફેન બધું. ચા હે ને બહુ જોરદાર હે. હવે નો થાય ને આ યજ્ઞા બેન આપણે તો ચાની કેબિન ખોલ નાખીએ. ના હાથની ચા જોરદાર હે. તો મધુરમમાં હાલશે ચાની કેબિન કાઢવામાં આવી છે. કાઢવામાં તમે બેસો ને કેબિને. હા હું બે હમણાં નવરો જ છું. અમે યજ્ઞા ચા બનાવશે ને તમારે વેચવાની. હાલશે કરીએ કાંઈક આપણે અમે ધંધા જ કરવા હે ગમે એ. બધા ધંધા ચાલુ કર્યા જ છે આપણે. કારાન ધોરાન સ્પેશિયલ ગેસ્ટ આવવાના હતા એ બધા આવી ગયા છે ને બધા ચા પાણી પીવે ને નાસ્તો પાણી કરે છે. બધા આવી ગયો છે. કેમ છે પૂર્વભાઈ? એ પૂર્વભાઈ બધાને હર હર મહાદેવ કહી દે તો. ઓય તને નથી આવડતું ને બોલતા તો કહી દે હાલ. ઓય રમેશભાઈ અને કેવીરભાઈ ને બધા આવી ગયા છે. કેવીરભાઈ કેવી રહી તમારી શિમલાની ટૂર? બહુ મસ્ત. ઓ વાંધો નહીં. ઉજી આવી ગઈ. તો મમ્મી આજે શું પ્લાન છે બનાવવાનું? આજે બટેટા વડા ને ભજીયાનો પ્લાન છે. વાહ, કોણ બનાવશે? બનાવશે હવે જે બનાવે ભજીયામાં ખાઈ પછી ખબર હવે કોણ બનાવશે. યજ્ઞાબેન તો નહીં જ બનાવે તો એ આપને બધાને બનાવે હે યજ્ઞ. એટલે ઈ તો નહીં જ બનાવે. કાં પરવા હવે બે ભાભી બનાવે છે કાંઈક. હું બનાવું છું આરવી ભાભી? મસાલો બનાવે. વાહ, અમારો આવે છે ફોટોમાં. આવે જ ને. બસ બટેટા વડાનો મસાલો બને છે. વાહ ભાઈ વાહ. હા વાહ. હાલો જમવા બધાય જેને વાહ જાય એને બધાય કોટે કોટા આમંત્રણ દઈ દઈએ. એટલે ભાભી આમ આમ જો આની ગોટી વળી જાય પછી ખાવા દેવા થાય કે નહીં? ખાધા જેવા જ થાય. તો વાંધો નહીં. બધા આંગળા ચાટતા રહી જશે. તો વાંધો નહીં. આ ખાલી થઈ જાય પછી આને હવે આરવી ભાભીએ ચાલુ કરી દીધું છે ભજીયા પાડવાનું. નાખ દે તાવડો વચ્ચે. હલો જારો વચ્ચે. મસ્ત મજાના ભજીયા કરે છે. બટેટા વડા છે ભાઈ. બટેટા વડા એ ભજીયામાં નો આવે? નહીં અલગ ભજીયાની જ જાતિ છે ભાઈ. હાલો, આપને ખબર નહોતી, હવે આજ કીધું નિમેશભાઈ કે બટેટા વડા હે એ ભજીયામાં નથી આવતા. આ બધા અહીંયા દર્શકો બેઠા છે જોવા માટે. ખાવા નહીં મળે, જોવા મળશે. એ એમ નો કહેવાય. તમે એટલે કે ને ઉર્જા ભાભીને કહેતા હતા કે હે માથે ઊભા છે એને એમ કીધું એટલે જ કહું. એક નથી. હું તો વિડીયો શૂટિંગ કરું એટલે મારું તો ન આવે. બધા આમ જો બધાને કહી દે હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? એમ કરાય એમ કરાય. તો હવે તને તારી લેફ્ટ રાઈટ થાય. હો લેફ્ટ રાઈટ કરવી હે? હવે પ્રીત અને પર્વ બે રમતે ચડ્યા છે
હવે કોણ રોવે એ ખબર નહીં, રોહે તો ખરા એકાદો. અને બેયની રાશિ એક રહી પાછી. માર એને માર. જોઈ રોવા માંડ્યો. અમે મસ્તી કરીએ. અમે બધી મસ્તી કરીએ. એ બસ. આ કેટલામાં આપી ભાઈ તમે? 10 રૂપિયામાં. 10 રૂપિયામાં એક? હા. તમે તો કહેતા હતા ને બહુ મોંઘી છે. પૈસામાં બહુ મેળ. મને એક તો આપી દો, હું પૈસા આપું. પૈસા આપું અહીંયા રે મારી પાસે. નહીં આપ. હે અમારે લેવાના. હે અમારે લેવાના. તો મને કંઈક આપો તો ખરા, મારે લેવું છે. એ ઓશીકું કેટલાનું આપ્યું? 10 રૂપિયાનું. બધું 10 રૂપિયામાં જ દ્યો હો. હા બધું. સેલ હે? આ 10 રૂપિયામાં દઉં. આ 10 રૂપિયામાં? હા. આને મારે શું કરવાનું? એને રમવાનું નથી. તો એને ખાલી ગળામાં પહેરવાનું છે. ગળામાં પહેરવાનું? મને થઈ જાય એ? નહીં તમને ન થાય. નાનો છોકરાનું લે. પણ મારે કોઈ નાનું છોકરું નથી, મારા લગ્ન નથી થયા હજી. હવે શું કરશું આપણે? તો કોક ગોઈતને કંઈક લગ્ન કરીએ આપણે. આવું છો ને. એમ નહીં, હું તમને બાબુ લેતા આવું છું એને ઈ પહેરાવી દેજો. ક્યાંથી બાબુ લઈ આવી? એક ખોટે. હાચે લઈ આવીને મારે જરૂર છે બાબુની. હે પાછી આગ ચલાવી ને. અહીંયા જો ને, ઓય આપણું કંઈક કરીને. પાછી આગ ચલાવી દીધી. શું કરાવ્યું? આગ? હા. કોને આગ કરી હતી? હે મારા મમ્મીએ કેયુરભાઈને ને ઉર્જા ભાભીને રોટલો ખાવા બોલાવ્યા. પછી પોતે બેઠી છે અને ઉર્જા ભાભીને કેયુરભાઈ હારે કામ કરાવે. આ તો તમે ઘરે ન ખાઈ લે બનાવીને? હે આવા તમારા ફઈ. આરવી ભાભી ભજીયા ગરમા ગરમ બનાવે છે. મને યાદ કરવા દ્યો ને. અહીંયા બધા વડીલો બેઠા છે. મને ક્યાંથી નહીં ખાવું. આ ભાઈને થોડોક પેટમાં દુખાવો હે. ભાઈ તને શું પેટમાં દુખાવો છે? હે મને પપ્પા આગળ જાઓ. બધા જમવા બેસી ગયા છે. બટેટાનું ચાખ્યું? તમે બટેટાનું ચાખ્યું ને તો વાંધો નહીં, બાકી બે હો. હું હા બેહી ગયા. મરચાવાળો કાઢું? મરચાવાળા ઉતારો? હાલો. જગદીશભાઈ મરચાના. હાલો બધા ભજીયા ખાવા ગરમા ગરમ. ઊભા થઈ ગયા પણ આ ગોલું હજી એક ઊભો નથી. એ જમ તો ખરા હજી. ઓય જમે તો લે. હવે કારીગર બદલી ગયા છે. હા હવે ભજીયા બનાવે છે. હીર કચો કરો હો કે હીરી કચો? બીજું કઈ વાંધો નતો. હવે બે કપલ જમવા બેસી ગયા છે. એ મારા ભગવાન. રોટલો ખાવા આવ્યા હતા પણ ખવડાવ્યા મમ્મીએ ભજીયા. રોટલો તો બાકી છે તો એમને માટો મારવા આવ્યા. એવું છે તો પછી પપ્પાને પૂછ્યું. ગીતાભાઈ ઘરમાં હાલતું નથી ને તમે હું ખોટી ફાકા પગદારી. આ બીસીએ તો હાવ ખરાબ. અરે તમારા જેવા માટે નહીં, અમારા જેવા. વિશે હું બધાને ના પાડું કે ન કરાય. પણ એને બીએ કર્યું હોત ને તો અત્યારે ભણતી હોત ને એને એટલું હોત કે હું ટીચિંગ લઈ લઈશ. અરે બાબા એક વાત કહો, તમે હે ને આ કન્સલ્ટન્સી નું ચાલુ કરો. વિચાર્યું તું પણ ઓફિસ સારી નથી મળતી. ભાઈ આપણી પાછળની જગ્યા આપની અને બાજુમાં બેહાડની. મને એવું નહીં, મને પ્રોપર જોઈએ. ભાઈ તો કોલેજે જઈ જઈને સેમિનાર લેવાય. એવું નહીં, મોટિવેશન સ્પીચ તો મેં બહુ આપી લીધી. કેટલા મીટિંગમાં હતા. ના આમાં આપણા એક જણો તો સુસાઇડ કરતો હતો કા?
એક જણા સુસાઇડ કરતો હતો ત્યાં તમે આપ્યું ને પછી ઓવરલોડેડ થઈ જતું મેં ઝૂમમાં ન થઈ પી કોઈ દી. આપણું કાંઈ તમારે ખોટી રહેવા દ્યો. નેટ હાલતું બંધ થઈ ગયું કા હા અરે ના એની ઓવરલોડેડ પાર્ટિસિપેટ નહીં ખોટી રહેવા દ્યો. ઝૂમમાં મેં કોઈ દી નથી લીધી. એક લીધી હતી છેલ્લે ઈ ખાલી આમને 5 મિનિટ માટે, બાકી મેં ઝૂમમાં કોઈ દી નથી લીધી. કોઈ આવ્યું નહીં એટલે બંધ કરી દીધું. એ ચાલુ મીટિંગમાં ખાલી કેવાનું રિવ્યુ આપવાના હોય એ, બાકી મેં ઝૂમમાં નથી લીધી, લાઈવ લીધી. લાઈવમાં કોણ આવતું? નહીં હવે પેલા ઘરના તો હમ ખબર જ હોય અમે થોડા ઘરના કોઈ ન હોય, ઘરના કોઈ ન હોય. આમાં ઘરના જ ન હોય ખબર જ હોય કે હા હા આ માથું આખું દુખાય બેન્ક્વેટ ભરેલું હોય કાંઈ એમને એમ હોય. હા ખાલી નીકળ્યા. હો ઓલા કૂતરા ને બિલાડા ને ચાલો બેઠા હો. આમાં ઘરના જ વ્યક્તિ હોય તો કેમ ભેગું થાય? પણ હું મને એમ કે તે ઓલી ઓનલાઈન ઝૂમ માં લીધી હતી તું એનું કે કેમ મને એમ કે ભાઈ તને એમ મને એમ કે કેમ થઈ જાય મેં હિંમત રાખી ને તું રેવા દે એક ના હું તો કહું હજી એકવાર આપણે કોઈ ટ્રાય દેવી જ નથી હવે. ભેગું નથી થાય એમ જોઈએ 6 માં છે ને એટલે ભેગું નથી થાય એમ. યજ્ઞાબેન હિંમત હારી ગયા, જીતેલા જ હતા પણ હારી ગયા તોય. ના ના આપણે જીતેલું જ રહેવાનું છે. કેયુરભાઈ હે ને મારે આયરે રાતના ગોદડામાં હું ન કરું યા ન થાય. પ્રમ દિવસે આ દાંત કટતો હતો એક એ તું એવી પોલ ખોલમાં ટીપોય હતી ની ઓલી પાછળ. આ ગાય તે મને મારશે, જલ્દી પૂછો કે ગાય મને મેં ભાઈ ટીપોય છે, હોઈ જાય તો કે ઠેક. ઈ ઘણીવાર નીંદર માં બોલતો હોય પિન્ટુ ભાઈ હા ઈ ઈ ઉભો તમે થયો રાતના હસતા હતા ને તે દિવસે. કેદી હા, નહીં ઈ ભાઈ તે દિવસે કેવા હસતા હતા. તમને રાતના નીંદરમાં જાન લઈ હું કાપી નાખી તમ તારે. હા સુખો તારા ટેડી બિયર આગળ હૂતો બરોબર તો એને ઉઠાડવા માટે પિન્ટુ તું વાં વંડી હતી સુખા છે ને મારા ટેડી બેર પાસે કાંઈ પરમિશન. અરે ભાઈ તું હુવે ન્યા ઈ હૂતો અચ્છા ઈ જગ્યાએ હા તો પછી. બરોબર એટલે પિન્ટુ એમાં જુનાગઢ થી આવીને આમ ઉઠાડ્યો ને કે હાલે ઉભો થા તો એ ટેડી બિયર હા ના ટેડી બિયર ને કે ભાઈ તું શાંતિ રાખ લે પાછો પિન્ટુ ન્યા આવીને ભેગું લઈ એવી કે નથી લઈ એવી? એક એવડું મોટું છે, 3-4 નાના છે. મારી મમ્મી કે પાછી આવો ને ત્યારે મમ્મી પરિવાર આપણે એક હારે જ ભેળાવાનો બધાય નથી લઈ આવવા ઇન્યા જાય ને તો એ જ્યાં રમશે હોય ને એને ભેગું ફેરવવા દીધું.